સુરતના ઉધના વિસ્તાર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ ખંડણીના આરોપી ઝડપાયા છે। પ્રકાશ દવે ઠાકોર દ્વારા 30 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી ટુકડે ટુકડે 22 લાખ પડાવી દીધા હતા। જે મામલે પોલીસે આરોપી ધર્મેન્દ્ર વાઘેલા, જિગીશ સોસા, ભરતસિંહ ગે, નરેશ પરમાર સહિતના પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે। આ ખંડણી મામલે 25 જેટલા બોગસ પત્રકારોના નામ સામે આવ્યા હતા। તેમાંથી ઉધના પોલીસે 11 જેટલા બોગસ પત્રકારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિ જેનું નામ પ્રકાશ દેવાજી રાઠોડ છે, એણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને એમને બ્લેકમેલ કર્યા હતા અને એમનું જે કન્સ્ટ્રક્શન થતું હતું એમાં એણે ફોટા પાડ્યા અને એવું કીધું હતું કે જો તમે અમને અમુક એમાઉન્ટ નહીં આપો તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। આ ફોટા અમે પાડી લીધેલ છે, એ પ્રકારે બ્લેકમેલ કર્યા હતા। જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આ પ્રકાશ રાઠોડની ધરપકડ કરી હતી। આ પ્રકાશ રાઠોડની ધરપકડ બાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એની સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકો પોલીસના ચોપડે સામે આવ્યા હતા, જેમાં 10 જેટલા પત્રકારો પોતાને પત્રકાર તરીકે ઓળખાવી પોતાના પાસે પત્રકારના આઈ કાર્ડ હતા, એ પ્રકારના 10 જેટલા લોકો પોલીસની ગિરફ્તમાં આવ્યા છે। આ 10 લોકોમાં એકનું નામ ધર્મેશ રમેશભાઈ વાઘેલા, જે સિટી લાઇન ન્યૂઝમાં પત્રકાર છે, એ પોતે હોમગાર્ડ પણ છે, એટલે પોલીસ અત્યારે એની પણ તપાસ કરી રહેલ છે કે અત્યારે એને હોમગાર્ડ તરીકેની શું ડ્યુટી હતી અને એણે કયા કયા પ્રકારે અન્ય લોકોને આવી રીતના હેરાન કર્યા છે। આ ઉપરાંત જિગીશ રણછોડભાઈ સોસા, જે સુરત આધાર ન્યૂઝ, ભરત ગોવિંદભાઈ વિરાડે, જે ગુજરાત રિયલ ન્યૂઝ, આના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ પ્રકારનો ખંડણીનો 2 ગુના નોંધાયેલ છે। ત્યારબાદ સતીશ હરસુખભાઈ કુંભાળે કરીને એક વ્યક્તિ છે, એ પોતે મા આશાપુરા ન્યૂઝ કરીને જે છે એમાં સંકળાયેલ છે। આ ઉપરાંત પોતે પત્રકાર એકતા પરિષદ અને એના પ્રમુખ હોવાનું એ જણાવે છે, એટલે આ જે એસોસિએશન છે એના પ્રમુખ તરીકે પણ આ ભાઈ સતીશ કુંભાળે રહે છે। આ ઉપરાંત નરેશ રવજીભાઈ પરમાર, જે ગુજરાત ભૂમિ ન્યૂઝ, આ ઉપરાંત હિન્દ ન્યૂઝ, હિન્દ ટીવી અને અર્બન મેટ્રો, આ 4 જે ચેનલ્સ અને જે પણ એના જે ન્યૂઝ પોર્ટલ્સ અથવા છે એનામાં પોતે જોડાયેલા છે। આ ઉપરાંત હિતેશભાઈ રાઠોડ, હિતેશ અરવિંદભાઈ રાઠોડ, રિયલ ગુજરાત ન્યૂઝ કરીને છે, એની સાથે જોડાયેલા છે। એને પોતે 1500 રૂપિયામાં એક કાર્ડ ખરીદેલું છે અને આ કાર્ડ કોની પાસેથી ખરીદ્યું એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને આ કાર્ડ જેન્યુન છે કે નહીં એની પણ અત્યારે તપાસ ચાલુ છે। આ ઉપરાંત જયેશ નાનજીભાઈ ચૌહાણ, જે જુર્મ ઓર કાનૂન ન્યૂઝ, આ પ્રકારની એક ન્યૂઝ સાથે સંકળાયેલા છે। સંગમ પ્રસાદ પાંડે, સુરત વિશાલ ન્યૂઝ કરીને છે, એની સાથે સંકળાયેલ વ્યક્તિ છે। આ ઉપરાંત અવધેશ વિમલકાંત તિવારી, જે ધ ગ્રેટ ન્યૂઝ એ પ્રકારનું એક ચેનલ ન્યૂઝ છે, એની સાથે સંકળાયેલો છે। આ જે અવધેશ છે એના વિરુદ્ધ અગાઉ પણ 4 ગુના આ જ પ્રકારના દાખલ થયેલા છે, જેમાં ઉધના અને પાંડેસરામાં પણ આ પ્રકારના ખંડણીના ગુનાઓ છે, જેમાં એણે લોકોને બ્લેકમેલ કર્યા હોય, પોતે પત્રકાર હોવાની આઈડેન્ટિટી આપી અને લોકોને બ્લેકમેલ કરે છે, પોતાની ધાક બેસાડે છે અને એમના સાથે અપશબ્દ બોલી અને ગેરવ્યવહાર પણ કરે છે। આ ઉપરાંત હજી એક આરોપી અમે પકડેલ છે, જેનું નામ જયંતિ લાલજીભાઈ વાઢેર છે, જે સિટી લાઇન ન્યૂઝ છે એની સાથે સંકળાયેલ છે। આવી રીતના પોલીસે આજે એક જ કેસમાં 10 પત્રકારો અને અગાઉ જે એક હતો પ્રકાશ રાઠોડ, એમ ટોટલ 11 જણાની ધરપકડ કરેલ છે। આ કેસમાં જે લોકો સંકળાયેલા છે એ લોકોને જે પેમેન્ટ આપવામાં આવ્યું છે એ પેમેન્ટ ચેક અથવા ગૂગલ પે થ્રુ આપવામાં આવેલ છે, એ એવિડન્સ પણ પોલીસે કલેક્ટ કરેલા છે। આ ઉપરાંત એ લોકો અન્ય કયા લોકોને એ લોકોએ પરેશાન કર્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે। ચોક્કસથી, કેમ કે આ બહુ સેન્સિટિવ વસ્તુ છે, પત્રકાર તરીકેનું એક આઈ કાર્ડ જે માણસ જો ખરીદી શકે છે તો એ ઘણી બધી બાબતો માટે ચેલેન્જિંગ વસ્તુ છે, એટલે અમે આ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીશું। આ સંસ્થા રજિસ્ટર્ડ છે કે નહીં એ પણ પહેલી તપાસ થશે। રજિસ્ટ્રેશન બાદ એને આવા પ્રકારના આઈ કાર્ડ આપવાની સત્તા છે કે નહીં એ